જે કર્મ જે છે પૂતગળ, 13 ગુણસ્થાન પૂતગળ છે, એ ભાવક છે. અને એનું ભાવ્ય નવું કંઈ કર્મ આવે એ ભાવ કહેવાય. એવા ભાવકનો જે ભાવ, એવો જે ભાવ, ભાવકનો ભાવ એવો જે ભાવ એનો સ્વરૂપમાં ભાવ છે. શું કહ્યું? ભગવાન ચેતન સ્વરૂપની આગળ જે ગુણસ્થાન છે તે ભાવક છે, અને એનું ભાવ્ય નવું બંધાય એનું ભાવ છે. અથવા કર્મ ભાવક છે એને 13 ગુણસ્થાન એનો ભાવ છે. એવા ભાવકનો ભાવનો ભાવ એનો પ્રભુમાં ભાવ છે. પંડિતજી, એ કઈ અપેક્ષા કેવી જાણવું છે. તેથી આ જયસન આચાર્ય હોલ્ડર નો કહેવાય એમ કે પુત્ર છે બે નું થઈને છે, એમ કે પર્યાય છે આની, અને બીજું પૂતગળ એમ નાખ્યું છે આ ઠેકાણ ટીકામાં. પણ એનો એકાંત લઈ લે તો એમ નથી. ખરેખર તો પર્યાય છે તે કાળે વિકૃત અવસ્થા તે સમયે તે કાળે ઉત્પન્ન થાય. તે ઉત્પન્નને પણ કોને કે જેનું લક્ષ દ્રવ્ય છે, ક્રમબદ્ધનું લક્ષ તેને દ્રવ્ય લક્ષ છે. ક્રમબદ્ધના લક્ષ વાળો અકર્તા છે ને અકર્તા છે તે માટે જ્ઞાતા દ્રષ્ટા છે, અને જ્ઞાતા દ્રષ્ટા છે એ જ્ઞાનને જાણે, અંદર જ્ઞાયકને જાણે છે. એને રાગ આદિનો ભાવ એનો નથી, એ પરનો છે એમ કઈ કાઢી નાખે છે. સમજાણું કાંઈ? એને રાગ પછી કર્મ જ કરાવે છે. એની પર્યાયની એના કોઈ ગુણમાં એવો કોઈ ગુણ નથી. દ્રવ્ય તો એવું છે, પણ દ્રવ્યના અનંત ગુણમાં એનો ગુણ નથી કે રાગને કરે એવો કોઈ એક ગુણ નથી. અનંતા ગુણો, એ અનંતા ગુણનો કંદ રસકંદ પ્રભુ દ્રવ્ય છે. એ કે છે ગુણસ્થાનને કેમ કરે, અને ગુણસ્થાન કર્મને કરે તે કરો. અને વેદ તો એ વેદો અમે ન્યા જાય છે. આત્મા એને વેદ રાગ ને દુઃખ ને એ કર્મનું ફળ છે, એને આત્મા વેદે નહીં, એ તો કર્મ વેદ ફળ વેદાય છે. અહીં તો આનંદનું વેદન છે એનું હજી તો એને સાંભળનારને લક્ષ દ્રવ્ય ઉપર કરાવી અને આ કોણ બાંધે છે કર્મ એ એને સમજાવવું છે. પૂતગળમય મિથ્યાતાથી વેદ તો જે પોતે જ મિથ્યા દર્શન કર્મને કરે છે એમ શિષ્ય તર્ક કર્યો. તેનું શું આ તર્ક ખરેખર અવિવેક છે. કારણ કે ભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પૂતગળ દ્રવ્યમય મિથ્યાતાદિનો ભોગતા પણ નથી. જીવ દ્રવ્ય છે એ મિથ્યાત ને રાગ ને ભોગે છે વસ્તુ છે. એ તો વાત કરે ને એને તો વિદાય છે ને એમ કે, પણ ઓલી વસ્તુ છે એ ક્યાં વેદે છે, એમાં છે ક્યાં, એમાં ત્યાં જાને આમ. રાગ વિદાય છે એ તો પૂતગળ નું વેદન છે. આવું છે. કેમ કે પ્રભુ આત્મામાં ક્યાં છે? રાગનું કરવું નથી, તેમ રાગનું વેદવું વસ્તુમાં ક્યાં છે? આવો ચૈતન પ્રભુ મહાત્મા, મોટો મહાત્મા, મહાત્મા પોતે અંદર છે. એ વિકારને કેમ કરે ને વિકારને કેમ ભોગવે? કઠોર છે તો હળવે હળવે કહેવાય છે જરી. માર્ગ એવો છે બાપુ. આ તો પરમ સત ત્રિલોકનાથ
સર્વજ્ઞ જિનેશ્વર દેવની વાણી છે. હા હા હા, પ્રભુ તું દ્રવ્ય સ્વભાવ છે ને તારો, એમ કે છે. તારો દ્રવ્ય સ્વભાવ છે એ તો ત્રિકાળ નિરાવરણ છે ને, એને આવરણ હોય તો એને ગુણસ્થાન ભેદ પડે. હા 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 હા, સમજાણું કાંઈ? હા હા, એ તો પર્યાયને સંબંધ રાગનો છે, દ્રવ્યને સંબંધ રાગનો છે નહીં. હા 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 હા, સમજાય એટલું સમજવું બાપુ. આ તો વિતરાગ પરમેશ્વર ગહન વિષય છે. હા હા, કે છે કે પ્રભુ તો હિતન દ્રવ્ય જે છે આખો, એને હિસાબે તો આ 13 ગુણ પૂતગળ છે, અચેતન છે, કર્મના પાકના છે. હા હા, પ્રભુનો પાક નહીં ત્યાં. હા હા, પ્રભુ તો આનંદનો નાથ છે, એનો પાકમાં તો અત્યંતરી આનંદ પાકે ત્યાં. હા હા હા, એમાં રાગ પાકે એ નહીં, એ તો પૂતગળનો પાક છે. માટે તો વેદનારો આત્મા છે તો કરતા એ છે એમ જે તું કહેવા માંગે છો તો એ તારો તર ખોટો છે. જેમ કરતા નથી તેમ એનો વેદક પણ નથી. સુરેન્દ્રજી, આવી વાત છે. હા હા હા, ભાઈ નીચેથી પૂતગળ દ્રવ્યમાં મિથ્યાતાથી મિથ્યાત્મને તો પૂતગળ કીધા. મિથ્યાત પરિણામ, અવર્ત પરિણામ, કષાય પરિણામ. હા 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 હા, સજોગમાં પણ જે જોગ પરિણામ, એ બધા પૂતગળ કીધા. પૂતગળના પરિણામ પાક પૂતગળ કીધા. હા હા હા, એ તો પેલા આવે છે ને 77 પૂતગળ પરિણામ કહીને પછી પૂતગળ કહી દીધું. પૂતગળ દ્રવ્ય. હા 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 હા, તારું નાથ અંદર બિરાજે છે ચૈતન્ય હીરો, ચૈતન સ્ફટિક રતન. એ સ્ફટિક રતનમાં કાળા જાય એ કે છે તારી ક્યાં છે? હા હા હા, જયારે સિદ્ધ કરવું હોય કે કાળી રાતી જાય તો એની યોગ્યતા છે થઈ છે. એ તો પર્યાયની સિદ્ધ કરવી હોય ત્યારે, પણ જ્યાં દ્રવ્ય સિદ્ધ કરવું છે એકલું નહીતર કઈ સ્ફટિક મણીમાં કાળા લીલા ફૂલ હોય અને જાય પડે છે એ કઈ એને લઈ નથી પડતી, એની પોતાની યોગ્યતા છે. પર્યાયની એની પોતે યોગ્યતા છે. લાકડામાં એ રાખશો નહીં પડે, સ્ફટિકના બી એમાં યોગ્યતા નથી. એ કયો હતો દાખલો દિવાળીનો, બીડી પીવે તો આની કોઈ બળે ને આની કોઈ ટાઢું હોય, દિવાસળીનો છેડો ટાઢો હોય, ઊંધું હોય, અને લોઢું હોય 5 હાથનો લાંબુ કર્યો, 4 તસો અગ્નિમાં મૂકો ઠેઠ સુધી જશે. હે લાકડા નહીં લાગે, લાકડા તો 2-3 આંગળનો હળી પડાય હળગે પડાય એવું ન થતું નથી. એની પોતાનું યોગ્યતા છે. અને લોઢું ત્યાં 5 હાથનો અને 4 તસો અગ્નિમાં મૂકો એટલો આમ હરડા ઊનું ઠેઠ ઝાલી નહીં શકાય. એની પોતાની યોગ્યતા છે. સમજાણું કાંઈ? એમ જયારે વિકાર ને સિદ્ધ કરવો એની પર્યાયમાં, ત્યારે એની પોતાની યોગ્યતા છે. પણ અહીં તો પર્યાય નહીં, આ તો દ્રવ્ય સિદ્ધ કરવું, એકલો દ્રવ્ય નથી. ચૈતન હીરો સકળ નિરાવરણ અખંડ પ્રતક, એક પ્રતક ભાસમય નહીં. હા હા હા, એવું જે શુદ્ધ પરિણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રષ્ટિ હું છું. ખંડ જ્ઞાન તે હું નહીં. હા હા, એ સમ્યક દ્રષ્ટિ આમ ભાવે છે, પણ આ તો સમ્યક દર્શન પહેલા પણ એને સમજાવે છે. હા હા, પ્રભુ તું મોટો મહાપ્રભુ છો, તું એની વાતો તેમ ભૂલી ગયો. અને આનો કરે આ કરે આ વેદે આ કરે શું છે? જે રાગને કરે નહીં, ગુણસ્થાનને કરે નહીં, અને વેદે નહીં, એ વાત અંદર પડી તો પડી રાખી ચીજ રાખી. હા હા
સમજાણું કઈ શાંતિભાઈ? હીરા માણિકમાં ક્યાંય આવ્યું ન હોય તમારે ત્યાં, અને લાદીમાં ન આવ્યું હોય તો ભક્તિવાદમાં ક્યાં થયા? હા 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 હા. પૂતગળ દ્રવ્ય મિથ્યાત્વ ભોગતા પણ નથી, તો પછી પૂતગળ કર્મનો કરતા કેમ હોય? જ્યારે તેનો ભોગતા પણ નથી તો કરતા કેમ હોય? હા હા હા. માટે એમ ફલિત થયું, એનું ફળ એ આવ્યું કે જેથી પૂતગળ દ્રવ્યમય ચાર સમાન પ્રત્યોનું ભેદરૂપ 13 વિશેષ પ્રત્યેકો આશ્રફો. પૂતગળ દ્રવ્યમય એક તો એક વાત નથી પડી. પૂતગળ દ્રવ્યમય પેલા કહ્યું હતું ને ખરી, પૂતગળ કર્મ નો પૂતગળ દ્રવ્ય જો એક કરતા છે ત્યાં લીધું. પૂતગળ દ્રવ્યમય ચાર સમાન પ્રત્યોનો ભેદરૂપ. પૂતગળ દ્રવ્યમય ચાર સમાન એટલે મિથ્યા દશાને જો એ સમાન પ્રત્યે એટલે આશ્રવો, એના ભેદરૂપ 13 વિશેષ આશ્રવો કે જેવો ગુણ શબ્દથી કહેવાનું. ગુણ એટલે ગુણસ્થાન, ગુણ એટલે ગુણસ્થાન. હું ક્યાં નવરાશી માણસ ને બાયું બિચારા છોકરા હસવા, જે 2 વર્ષનો ને 4 વર્ષનો ને 100 વર્ષનો હાથો, 100 છોકરા હસવા જાય બેક ના. અરે આમાં ક્યાં આવો નિર્ણય કરવા કરે, જિંદગી ચાલી જાય છે. પ્રભુ તું એક ચૈતન રતન એ અચેતનમાં કેમ આવે? પ્રભુ ચેતન હિરલો એ અચેતન રેતીમાં ધૂળમાં કેમ આવે? એમ કે છે અચેતન કીધું ને, ચૈતન રતન હીરો પ્રભુ એ ગુણસ્થાન અચેતન છે, એ ધૂળમાં હીરો ક્યાંથી આવે? હા હા હા. અને જયારે વેદનને તું કહેતો હો તો એ પણ અમે કહીએ છીએ ભગવાન જે આનંદનો મહાપ્રભુ છે એ અચેતનના વેદનમાં ક્યાંથી આવે? હા હા પ્રભુ મોટો મહાદ્રવ્ય એટલે બાપા શું? હા હા હા. હા તો એની 13 ગુણતાની ફરિયાદને તો પૂતગળનું કામ કાઢી શકે. હા હા હા. એ ચૈતન વસ્તુ મહાપ્રભુ મહાત્મા છે, મોટો આત્મા મહાપ્રભુ છે. હા 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 હા. આવે છે મહાપદાર્થ. હા હા હા. હા એ વસ્તુ મહાપદાર્થ પ્રભુ છે. ભલે તને એમ શંકા પડી કે તારે ક્રમ કોણ કરે, ભાઈ મહાપદ પ્રભુ ચૈતન છે, એમાં અચેતનપણું ક્યાંથી આવે કે જેથી અચેતનને આત્મા કરે? હા હા હા. એ મહાપ્રભુ ચેતન છે, એ અચેતન વેદનમાં ક્યાંથી આવે? હા હા હા. એ ભગવાન પૂર્ણાનંદ નો નાથ હતો. મિથ્યા દ્રષ્ટિને પણ મિથ્યાથી માંડીને એને કરતા પરચા દ્રવ્ય નથી એમ કીધું છે. સમજાણું કાંઈ? પણ કોને કે જેને આ શું છે એ જાણવાની ઈચ્છા છે અને લક્ષ્ય દ્રવ્ય ઉપર કરવું છે એને. હા હા. માટે એમ ફલિત થયું કે પૂતગળ દરમિયાન 4 સમાન પ્રતિઓ, મિથ્યાથી 4 આશરો, 13 વિશેષ પ્રતિઓ, જેમનું નામ ગુણસ્થાન છે તેવું જ કેવળ કર્મોને કરે છે. હા હા હા. ભગવાન દ્રવ્ય સ્વભાવ ગુણસ્થાને કરે નહીં તો પૂતગળ કર્મને કેમ કરે? નવા બાંધે કેમ? એને બાંધવું ક્યાં? હા હા હા.
હા હા, કેવળ કર્મો નહીં કર, તેથી જીવ પૂતગળ કર્મનો અકર્તા છે. ગુણો જ તેમના કર્તર્તા છે. ગુણો એટલે ગુણસ્થાન, 13 ગુણસ્થાન તેમના કરતા છે. અને ગુણો તો પૂતગળ દ્રવ્ય છે. એ 13 ગુણસ્થાન તો પૂતગળના પરિણામ કયા હતા, એ પૂતગળ દ્રવ્ય છે. હા હા હા, એ તો પહેલે પૂતગળ દ્રવ્ય કીધું હતું. હા હા, ખરેખર પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જ એક કરતા છે કીધું. હા, તેથી એમ થયું કે પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જે કરતા છે. તે પરિણામ 13 ગુણસ્થાનના એ અચેતન છે, અને એ અચેતન અચેતનનો કરતા. અને નવું થોડું બાંધે કદાચ આવે તો પણ એ અચેતન અચેતનનો કરતા. આત્મા ચૈતન દ્રવ્ય ભગવાન છે, એને કાંઈ લાગે વળગે નહીં એવું એ ચૈતન દ્રવ્ય છે, એવું અહીં લક્ષ કરાવવું છે.